આજે તમે તમારા બાળકોને ટિફિનમાં ભરી દીધું તો તે પાછું તો નહીં જ આવે. તો આજે હું તમને શેર કરીશ પોટેટો રાઈસ ફ્રીટર્સની રેસીપી. સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 200 ગ્રામ જેટલા ચોખા લઈશું. પછી એમાં પાણી એડ કરીને ચોખાને સરસ રીતે સાફ કરી લઈશું. મેં અહીંયા રેગ્યુલર યુઝમાં આવે એ જ ચોખા લીધા છે. પછી એમાં પાણી નાખીને ઢાંકીને પલાળવા માટે મૂકી દઈશું. અને આ ચોખાને 2 કલાક માટે આપણે પલાળીશું. ત્યાં સુધી આપણે આવી રીતના મીડિયમ સાઇઝના 2 બટેટાને બાફવા માટે મૂકી દઈશું. ચોખા પલળી જાય અને બટેટા બફાઈ જાય ત્યાં સુધી આપણે સર્વ કરવાની ચટણી બનાવી લઈશું. તો ચટણી બનાવવા માટે 1 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી, લસણ, ટામેટાને એડ કરી દઈશું. પછી એમાં દાળિયાને એડ કરીશું. તમે દાળિયાને બદલે ચણાની દાળ પણ એડ કરી શકો છો. અને જો તમે ચણાની દાળ એડ કરતા હોય તો તેલમાં પહેલાં એડ કરવી. પછી એમાં લીલા મરચાં આપણે એડ કરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી અહીંયા આપણે 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી મીઠું એડ કરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને 2 થી 3 મિનિટ સુધી આપણે કૂક કરીશું. કૂક કરીને થોડીવાર ઠરવા માટે મૂકી દઈશું. બધું ઠરી જાય એટલે આપણે એને મિક્સર જારમાં નીકાળી લઈશું અને એને ગ્રાઇન્ડ કરી નાખીશું. ગ્રાઇન્ડ કરતી વખતે આપણે પાણી એડ નહીં કરીએ. તો તમે જોઈ શકો છો કે ચોખા આપણા સરસ રીતે પલળી ગયા છે. હવે એનું પાણી નીકાળીને એને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું. પછી એમાં બાફેલા 2 બટેટાને એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આવું બેટર બનાવી લઈશું. અને એમાં આપણે પાણી બિલકુલ નહીં એડ કરીએ. બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે બાઉલમાં નીકાળી લઈશું. પછી એમાં આપણે આદુ મરચાં એડ કરીશું. પછી 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. પછી કોથમીર એડ કરીશું. 1 ચમચી મીઠું અને 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. મેં અહીંયા ચીલી ફ્લેક્સ વધારે એડ કર્યા છે અને મરચાં મેં ગ્રીન મોરા જ લીધા છે એટલે મીડિયમ સ્પાઇસી બને. જો તમારે વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે ચીલી ફ્લેક્સ અને મરચાં વધારે એડ કરી શકો છો. તો આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે. સાથે સાથે આપણી ચટણી પણ બની ગઈ છે. હવે આપણે એમાં રાઈ, લીમડો અને મરચાંનો વઘાર એડ કરી દઈશું. તો આપણી ચટણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. પછી એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું અને બેટરને આવી રીતના ભજીયા પાડી લઈશું. અને હળવા હાથે એને ઉપર નીચે કરીને તળી લઈશું. આવી રીતના ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને નીકાળી લઈશું. તમારી ચોઈસ મુજબ તમે એમાં ઉપરથી મસાલો એડ કરી શકો છો. મેં અહીંયા મેગી મસાલો એડ કર્યો છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરીશું. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો.